હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એલકે એકેડેમી. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ ડિસેમ્બર મહિનાનું ગુજરાત સ્પેસિફિક. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ભાષાના અવરોધોને દૂર કરવા માટે એક પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. પ્લેટફોર્મનું નામ છે સ્વર પ્લેટફોર્મ. સ્વર પ્લેટફોર્મ એના વિશે વાત કરીએ. હવે આ સ્વર પ્લેટફોર્મ સૌથી પહેલાં તો એનું ફૂલ ફોર્મ શું છે? સ્પીચ એન્ડ રિટન એનાલિસિસ રિસોર્સ પ્લેટફોર્મ. દેખો, સ્પીચ એન્ડ રિટન એનાલિસિસ રિસોર્સ પ્લેટફોર્મ. હવે આ જે પ્લેટફોર્મ છે ને સ્વર પ્લેટફોર્મ, એકચ્યુઅલી આ પ્લેટફોર્મનું કામ શું છે કે તમે બોલશો અને એ ટેક્સ્ટમાં કન્વર્ઝન કરશે. સ્પીચ ટુ ટેક્સ્ટ કન્વર્ઝન પ્લેટફોર્મ છે. હા, સ્પીચ ટુ ટેક્સ્ટ કન્વર્ઝન પ્લેટફોર્મ છે. જેવી રીતના તમે વોટ્સએપમાં યુઝ કરતા હશો, મતલબ ઘણા બધા પ્લેટફોર્મ ઉપર અત્યારે આપણે બોલીને લખી શકીએ છીએ. જસ્ટ આપણે બોલવાનું અને એ સોફ્ટવેરના માધ્યમથી લખાઈ જાય. સ્પીચ ટુ ટેક્સ્ટ પ્લેટફોર્મ. તો આ સ્વર પ્લેટફોર્મ છે ને, એકચ્યુઅલી આ પ્લેટફોર્મ ક્યાં કાર્યરત થશે? જો આપણી જે સીએમઓની ઓફિસ છે, સીએમઓની ઓફિસની સીએમઓની જે વેબસાઇટ છે, ચીફ મિનિસ્ટર ઓફિસની જે વેબસાઇટ છે, આ વેબસાઇટની ઉપર કોઈ સિટીઝનને અગર કોઈ ગ્રીવિયન્સ નોંધાવવો હોય, કોઈ કમ્પ્લેન કરવી હોય, તો અત્યાર સુધી શું થતું હતું કે એ સિટીઝનને છે ને એ ટેક્સ્ટમાં લખવું પડે. હવે દરેક સિટીઝનને લખતા ન ફાવે, બરાબર ને? અને સ્પેસિફિકલી ઇંગ્લિશમાં લખવાનું હોય તો એ સૌથી વધારે ડિફિકલ્ટ બને. તો અહીંયા છે ને આ સ્વર પ્લેટફોર્મના માધ્યમથી શું બનશે કે જસ્ટ ખાલી એક પર્ટિક્યુલર સિટીઝન અગર કોઈ એપ્લિકેશન કરવી હોય સરકારને, કોઈ ગ્રીવિયન્સનો દર્જ કરાવવો હોય, તો માત્ર તેમને બોલવાનું ઓટોમેટિકલી એનું ટેક્સ્ટમાં કન્વર્ઝન કરી દેશે. તો આ જે સ્વર પ્લેટફોર્મ છે ને હમણાં લોન્ચ કરવામાં આવ્યું છે ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા. ક્યારે લોન્ચ કરવામાં આવ્યું? તો એકચ્યુઅલી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દિવસે લોન્ચ કરવામાં આવ્યું છે, 25મી ડિસેમ્બર, જેને આપણે ગુડ ગવર્નન્સ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. ગુડ ગવર્નન્સ ડે. ગુડ ગવર્નન્સ ડે આપણે કોની બર્થડે ઉપર સેલિબ્રેટ કરીએ છીએ? ગુડ ગવર્નન્સ ડે આપણા જે પૂર્વ પ્રધાનમંત્રી હતા અટલ બિહારી વાજપેયીજી, એમના જન્મદિવસના નિમિત્તે આપણે દર વર્ષે 25મી ડિસેમ્બરે ગુડ ગવર્નન્સ ડે સેલિબ્રેટ કરીએ છીએ. અને એ ગુડ ગવર્નન્સ ડેના દિવસે જ આ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ તેમને લખતા આવડે કે ન આવડે, અહીંયા જસ્ટ બોલીને એનું ટેક્સ્ટમાં કન્વર્ઝન થઈ જાય આ પ્લેટફોર્મના માધ્યમથી, અને સરકાર સુધી તેમનો અવાજ પહોંચી શકે. સિમ્પલ, બરાબર ને? રાઈટ. અને આ જે સ્વર પ્લેટફોર્મ છે ને, એ કયા પ્લેટફોર્મ ઉપરથી બનાવવામાં આવેલું છે? તો એ છે ને કોઈ વિદેશી પ્લેટફોર્મ પરથી નહીં, કોઈ વોટ્સએપ પરથી કે ફેસબુક ઉપરથી નહીં. એના માટે રેફરન્સ લીધેલો છે ભાષીની પ્લેટફોર્મનો. આ ભાષીની પ્લેટફોર્મ આ એ જ પ્લેટફોર્મ છે જે કેન્દ્ર સરકારે બનાવ્યું છે ત્યાં નેશનલ લેવલ ઉપર, અને તેનો જ રેફરન્સ લઈને આ સ્વર પ્લેટફોર્મ રાજ્ય લેવલ ઉપર બનાવવામાં આવેલું છે. આઈ થિંક તમને આની સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ, બરાબર ને? રાઈટ, ઓકે. અને ઓકે, તો જે રીતે મેં તમને કીધું કે આ પ્લેટફોર્મની જે વિશેષતા છે, સ્પીચ ટુ ટેક્સ્ટ ઇન્ટિગ્રેશન કરી શકાય છે, સ્વદેશી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે, ભાષાની સિસ્ટમનો ઉપયોગ કર્યો છે, અને તેનાથી કઈ સુલભતા મળી શકશે? તો કોઈ પણ વ્યક્તિ એ પોતાની વાતને સરકાર સામે જસ્ટ બોલીને રજૂ કરી શકે છે, તેનું ટેક્સ્ટમાં કન્વર્ઝન ઓટોમેટિકલી થઈ જશે, બરાબર ને? રાઈટ. તો આઈ થિંક તમને આની સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે, એકદમ સિમ્પલ ન્યૂઝ છે પણ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, કે હમણાં રિસેન્ટલી ફિજીના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર આપણે ગુજરાતની મુલાકાતે આવેલા હતા, અને તેમને આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી. અને ફિજી અને ગુજરાતની વચ્ચે એક એગ્રીમેન્ટ થયો કે જે ગુજરાત સરકાર છે એ ફિજીની અંદર ડેરી ઉદ્યોગ સ્થાપવાનું છે. તમને ખબર છે ગુજરાત ડેરી ઉદ્યોગની અંદર ખૂબ જ અવ્વલ નંબર પર આવે છે દેશમાં નહીં, દુનિયામાં તેનું નામ છે. અને આ જ ગુજરાત સરકાર એ ફિજીની અંદર ડેરી ઉદ્યોગ સ્થાપવા માટે મદદ કરશે, બરાબર? ટેકનોલોજી પ્રોવાઈડ કરશે. આ ઉપરાંત
આસિસ્ટન્સ પ્રોવાઈડ કરશે, બરાબર ને, રાઈટ. તો ગુજરાત સરકાર મદદ કરશે ફિજીની અંદર ડેરી ઉદ્યોગ સ્થાપવા માટે, બરાબર ને. આ અનાઉન્સમેન્ટ આમાં રિસેન્ટલી ફિજીના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર, એમનું નામ જો આપણે વાત કરીએ તો મનોવા કામિકિમિકા, બરાબર, એમનું નામ છે, બરાબર. એ હમણાં રિસેન્ટલી આપણે ગુજરાતની મુલાકાતે આવેલા હતા ત્યારે આ એગ્રીમેન્ટ સાઇન કરવામાં આવ્યું. તો એક્ઝામ પોઈન્ટ ઓફ એક સિમ્પલ ક્વેશ્ચન, એક સિમ્પલ વન લાઇનર ક્વેશ્ચન છે કે હમણાં રિસેન્ટલી ગુજરાત સરકારે કયા દેશ સાથે પાર્ટનરશિપ કરી ત્યાં ડેરી ઉદ્યોગ સ્થાપવા માટે? તો ફિજી સાથે, બરાબર ને, રાઈટ. ઓકે. અને ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી રાજ્ય સરકાર દ્વારા અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે કે એક નવી નગરપાલિકાની રચના કરવામાં આવી છે. રાજ્યની 160મી નગરપાલિકા કઈ? ધારી નગરપાલિકાની રચના કરવામાં આવી છે. તો એકચ્યુઅલી આ જે ધારી છે ને ફ્રેન્ડ્સ, એ અત્યાર સુધી ગ્રામ પંચાયત હતું અને આ ગ્રામ પંચાયતની આસપાસના જે એરિયા છે, પ્રેમપરા, હરિપરા, વેકરિયાપરા, નવાપરા, લાઈનપરા, આ બધા જ એરિયાને સાંકળીને, બરાબર, ગ્રામ પંચાયતમાંથી તેને નગરપાલિકાનું સ્ટેટસ આપવામાં આવી રહ્યું છે. અને જ્યારે ધારી નગરપાલિકા બની આ આપણા રાજ્યની, તે 160મી નગરપાલિકા બનશે, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને, રાઈટ. ઓકે. અને આ જે ધારી છે એ કયા જિલ્લાનો પાર્ટ છે? તો અમરેલી જિલ્લાનો પાર્ટ છે, ધ્યાનમાં રાખવાનું છે. સ્ટેટિક ફેક્ટ્સ ધ્યાનમાં રાખવાના છે. તો જે ધારી નગરપાલિકા જે બનશે ગુજરાતની 160મી નગરપાલિકા, તે હાલમાં અગર હું ગુજરાતની અંદર વાત કરું તો એ વર્ગની 22 નગરપાલિકા છે, બી વર્ગની 30, કે વર્ગની 60 અને ડી વર્ગની 42, ટોટલ મળીને 159 નગરપાલિકા કાર્યરત છે. અને આ ધારી 160મી બનશે, બરાબર ને. અમરેલી ડિસ્ટ્રિક્ટમાં છે, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, રાઈટ. પહેલા ગ્રામ પંચાયત હતું, હવે એનું સ્ટેટસ ચેન્જ કરીને નગરપાલિકાનું સ્ટેટસ આપવામાં આવેલું છે, બરાબર ને. ઓકે. નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે, ત્યાંથી સાંભળજો. કે જે સુરતનું જે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન છે ને, એને દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો એવોર્ડ મળ્યો છે. અને આ એવોર્ડ કોના દ્વારા આપવામાં આવેલો છે? તો મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા. મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા આ એવોર્ડ આપવામાં આવેલો છે. મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા સુરતના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનને દેશનો સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશન એવોર્ડ મળ્યો છે, બરાબર ને. હવે કેમ મળ્યો છે? કારણ કે આ પોલીસ સ્ટેશને જે લોકોની અંદર માન્યતા છે ને કે પોલીસ સ્ટેશન એટલે તો ગપ્પા મારવાનું સ્થળ, કરપ્શનનું સ્થળ, બરાબર ને, આ માન્યતાઓ ખોટી પાડે છે આ પોલીસ સ્ટેશન. કેવી રીતના? તેના કામથી. આ પોલીસ સ્ટેશનની અંદર અગર કોઈ પણ વ્યક્તિ આવે ને, તો એને બરાબર ટ્રીટ કરવામાં આવે છે. અને બરાબર ટ્રીટ કરવામાં આવે છે કે નહીં તેનું કમ્પ્લીટલી મોનિટરિંગ પણ કરવામાં આવે છે. કે સ્ટાફ તેની સાથે કેવી રીતના વર્તણૂક કરે છે એનું કમ્પ્લીટલી મોનિટરિંગ કરવામાં આવે છે. એવું એને સીસીટીવી નેટવર્ક એસ્ટાબ્લિશ કર્યું છે, બરાબર ને, રાઈટ. આ ઉપરાંત નાગરિકની સાથે સંપૂર્ણપણે કોલાબોરેશન સાથે અહીંયા પોલીસ સ્ટેશનની અંદર કામ કરવામાં આવે છે, બરાબર ને, રાઈટ. ઓકે. અને ક્લીનલીનેસની બાબતમાં પણ અવ્વલ નંબર ઉપર છે. ખૂબ જ સ્વચ્છતા જાળવવામાં આવે છે. અને એક આદર્શ પોલીસ સ્ટેશન હોવાના કારણે આ પોલીસ સ્ટેશનને સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો એવોર્ડ મળ્યો છે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા. ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને, રાઈટ. તો કામગીરી, નવીન પ્રથાઓ, નાગરિકોના સહયોગ અને આધુનિક ટેકનોલોજીના અસરકારક ઉપયોગ માટે આ સ્ટેશનનું આ રીતના સન્માન કરવામાં આવેલું છે, બરાબર ને, રાઈટ. અને સિમ્પલ ન્યૂઝ હતી પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે આમાં રિસેન્ટલી દેશનું સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશન એવોર્ડ કોને આપ્યો? સુરતના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનને ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને. ઓકે, રાઈટ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે જે ગુજરાતનું જે ઘરચોળા હેન્ડીક્રાફ્ટ છે એને હમણાં ભૌગોલિક સંકેતની ઓળખ મળી છે. એકચ્યુઅલમાં ભૌગોલિક સંકેત મતલબ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ મળ્યું છે. જો ફ્રેન્ડ્સ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, કે આપણા દેશમાં છે ને, આપણા દેશની અંદર અગર કોઈ વસ્તુ કોઈ હેન્ડીક્રાફ્ટ અગર એક કોઈ પર્ટિક્યુલર જગ્યાની પહેચાન હોય, બરાબર ને, તો એને જીઆઈ ટેગ આપવામાં આવે છે.
જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ આપવામાં આવે છે, જેથી કરીને તે વસ્તુને નેશનલ લેવલ ઉપર ઓળખ મળે, અને નેશનલ લેવલ પર ઓળખ મળે પછી તે વસ્તુને તમે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પણ આપી શકો, તો એ વસ્તુને જે બનાવનારા જે આર્ટિઝિયન છે, બરાબર, તેમનું ડેવલપમેન્ટ થઈ શકે, બરાબર ને. તો ફોર એક્ઝામ્પલ પાટણના પટોળા, તો પાટણના પટોળાને પણ જીઆઈ ટેગ આપવામાં આવેલો છે. એટલે પાટણના પટોળા માત્ર ગુજરાતમાં જ નહીં, દેશમાં પ્રખ્યાત છે, દેશમાં જ નહીં ઇન્ટરનેશનલ લેવલ પર પણ પ્રખ્યાત છે. તો જે વસ્તુને જીઆઈ ટેગ આપવામાં આવે ને, તો તેને ઇન્ટરનેશનલ ઓળખ મળી શકે, તેને બનાવનાર લોકોનું ડેવલપમેન્ટ થઈ શકે, એ હેતુથી જીઆઈ ટેગ આપવામાં આવે છે. તો હમણાં રિસેન્ટલી ગુજરાતનું એક હેન્ડીક્રાફ્ટ છે ઘરચોળા હેન્ડીક્રાફ્ટ, એને જીઆઈ ટેગ આપવામાં આવેલું છે. આ સાથે ગુજરાતને અંદર ટોટલ મળીને 27 જીઆઈ ટેગ થઈ ચૂકેલા છે, એમાંથી 23 તો હસ્તકલાને સમર્પિત છે, બરાબર ને, રાઈટ. અને જો હું ઘરચોળાની વાત કરું તો ગુજરાતની અંદર જે ઘરચોળા એ હિન્દુ અને જૈન લગ્નની અંદર પહેરવામાં આવે છે. આ ઉપરાંત આધુનિક ઉત્ક્રાંતિની અંદર અગર જો વાત કરું, ઘરચોળાની અંદર જે આધુનિક સૌંદર્યલક્ષી પસંદગીઓને પૂર્ણ કરવા માટે સમકાલીન ડિઝાઇન અને તકનીકોનો સમાવેશ થાય છે, અને તેની આ ક્વોલિટીને કારણે બજારની અંદર તેની ખૂબ જ ડિમાન્ડ છે, બરાબર ને. એટલા માટે તેને જીઆઈ ટેગ આપવામાં આવેલો છે, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને. ઓકે. અને જે જીઆઈ ટેગ અગર કોઈ વસ્તુને અથવા હસ્તકલાને આપવામાં આવે તો તેના લાભ શું છે, તો તેનું પ્રમાણીકરણ થાય. કઈ વસ્તુને જીઆઈ ટેગ આપેલો છે, મતલબ એ વસ્તુ ઓથેન્ટિક છે, સ્ટાન્ડર્ડ, ઘણા બધા સ્ટાન્ડર્ડને ફોલો કરવામાં આવેલા છે એ વસ્તુને બનાવવા માટે, તો લોકો એની પર ટ્રસ્ટ કરી શકે, તેને વૈશ્વિક ઓળખ મળે, કારીગરોને સપોર્ટ મળે. જે કારીગરો અત્યારે માત્ર લોકલ લેવલ પર તેમની પ્રોડક્ટને વેચતા હતા, તેમને જીઆઈ ટેગ પ્રોડક્ટને મળ્યું, હવે એ કારીગરોનું જે કામ છે તે નેશનલ લેવલ પર અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર ડિસ્પ્લે થશે, બરાબર ને, રાઈટ. તો આ જીઆઈ ટેગના ફાયદા છે, અને એ જીઆઈ ટેગ અત્યારે મળ્યું છે ઘરચોળા હેન્ડીક્રાફ્ટને. 27મો જીઆઈ ટેગ છે ગુજરાતનો, બરાબર ને, રાઈટ. ઓકે. ઓકે. ગુજરાતની અંદર અગર વાત કરું તો જે આર્ટિઝન્સ છે, તેમના આર્ટ છે, આર્ટ અને ક્રાફ્ટને પ્રમોટ કરવા માટે કઈ કઈ પહેલ લોન્ચ કરવામાં આવી છે, તો ગરબી ગુર્જરી નામની પહેલ, આ ઉપરાંત વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ નામની પહેલ, અને આંતરરાષ્ટ્રીય પ્રમોશન પણ ગુજરાતની અંદર કરવામાં આવે છે. લાઈક ગુજરાતની અંદર જે ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ થાય છે, લાઈક ગુજરાત વાઇબ્રન્ટ સમિટ, બરાબર ને, તેમાં જે જીઆઈ ટેગ મેળવેલા જે આર્ટિઝન્સ છે, બરાબર, તેમને પોતાની પ્રોડક્ટ ડિસ્પ્લે કરવા માટેનો મોકો આપવામાં આવે છે, બરાબર ને, રાઈટ. ઓકે. તો આઈ થિંક તમને આ સારી રીતે ખબર પડી હશે, ફ્રેન્ડ્સ. આપણે નેક્સ્ટ શું છે, ફ્રેન્ડ્સ, કે આમાં રિસેન્ટલી જો કચ્છનું સ્મૃતિ વન છે ને, એને યુનેસ્કોનો પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડ મળ્યો છે, એના વિશે વાત કરીએ. તો સૌથી પહેલા તો આ યુનેસ્કો તમને નામ ખબર જ હશે, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. યુનેસ્કોનું હેડક્વાર્ટર છે પેરિસ, ફ્રાન્સની અંદર. આ યુનેસ્કો દ્વારા તમને અમુક અમુક લિસ્ટ બહાર પાડવામાં આવે, લાઈક યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ, બરાબર ને, તો ત્યાં દુનિયાની અંદર જે હેરિટેજ છે તેને કન્ઝર્વ કરવા માટે યુનેસ્કો એક પર્ટિક્યુલર ટેગ આપે છે, એટલે એ સ્થળ ઉપર વધારે ફોકસ કરવાનું હોય, રાઈટ ને. એવી રીતના યુનેસ્કોએ આ એક અવોર્ડ પણ આપે છે, જે અવોર્ડનું નામ છે પ્રિક્સ વર્સેલ્સ અવોર્ડ. યુનેસ્કો એ પ્રિક્સ વર્સેલ્સ અવોર્ડ કોને આપે છે, તો એ છે ને એવી જગ્યા, એવા સ્થળ કે જેમાં રિસન્ટલી બનાવવામાં આવેલા હોય, અને તેનું આર્કિટેક્ચર, તેની ડિઝાઇન ખૂબ જ યુનિક હોય, તો તેવા સ્થળને યુનેસ્કો પ્રિક્સ વર્સેસ એવોર્ડ આપવામાં આવે છે. તો હમણાં રિસન્ટલી યુનેસ્કો પ્રિક્સ વર્સેસ એવોર્ડ એક કચ્છની અંદર જે સ્મૃતિ વન બનાવવામાં આવેલું છે ને, સ્મૃતિ વન, એને આપવામાં આવેલું છે. હવે આપણા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય સ્મૃતિ વન. એકચ્યુઅલી આ જે સ્મૃતિ વન છે ને, એ શું છે, ફ્રેન્ડ્સ, તો તમને ખબર હોય કે 26 જાન્યુઆરી 2001ની રોજ કચ્છની અંદર ખૂબ જ વિનાશક ભૂકંપ આવેલો હતો. એ વિનાશક ભૂકંપની અંદર જે જીવ ગુમાવનારા નાગરિકો છે, તેમની યાદમાં આ સ્મૃતિ વન બનાવવામાં આવેલું છે. સ્મૃતિ વન ભૂકંપ સ્મારક બનાવવામાં આવેલું છે, બરાબર ને. આ સ્મૃતિ વન ભૂકંપ સ્મારકની ડિઝાઇન એવી બનાવવામાં આવી છે કે જ્યાં અગર કોઈ વિઝિટર વિઝિટ કરે ને, તેને કે કોઈ ડિઝાસ્ટર આવવાનું હોય તેના માટે આપણે કેવી રીતના પ્રિપેર થવું જોઈએ, એ દરેકે દરેક વસ્તુ માટે એજ્યુકેટ કરવામાં આવે છે. તો એની આ યુનિકનેસના કારણે, એના આવા પરફેક્ટ આર્કિટેક્ચરના કારણે આ સ્મૃતિ વનને યુનેસ્કોએ આ એવોર્ડ આપેલો છે, પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડ, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને. તો 26 જાન્યુઆરી 2001ની અંદર જે કચ્છમાં વિનાશક ભૂકંપ આવેલો હતો, તેની અંદર જીવ ગુમાવનારા નાગરિકોની યાદમાં આ સ્મૃતિવન તૈયાર કરવામાં આવેલું છે, બરાબર ને, રાઈટ. રાઈટ. અને જે સ્મૃતિવન છે ને, એ ક્યાં તૈયાર કરવામાં આવેલું છે, કે ઐતિહાસિક ભુજિયો ડુંગર છે, બરાબર ને, તે જમીનની અંદર 470 એકર જમીનની અંદર આ
સ્મૃતિવન તૈયાર કરવામાં આવેલું છે, બરાબર ને? રાઈટ. તો ભુજિયો ડુંગર એ કચ્છમાં આવેલું છે, તેની આસપાસ આ સ્મૃતિવન તૈયાર કરવામાં આવેલું છે, બરાબર ને? રાઈટ. અને સ્મૃતિવન કોના દ્વારા તૈયાર કરવામાં આવેલું છે? તો ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા આ સ્મૃતિવન તૈયાર કરવામાં આવેલું છે, બરાબર ને? રાઈટ. 470 એકરમાં તે ફેલાયેલું છે અને 3 લાખ વૃક્ષો સાથે વિશ્વનું સૌથી મોટું મિયાવાકી જંગલ છે, બરાબર ને? રાઈટ. આ સાઇટની અંદર 3 લાખ વૃક્ષ આવેલા છે, વિશ્વનું સૌથી મોટું મિયાવાકી જંગલ છે, બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. તો સ્મૃતિવનને હમણાં રિસેન્ટલી યુનેસ્કો પ્રિક્સ વર્સેસ એવોર્ડ મળ્યો છે યુનેસ્કો દ્વારા, બરાબર ને? રાઈટ. ઓકે. હમણાં રિસેન્ટલી જે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રીએ ભુજ નખત્રાણા રોડ ઉપર 4 લેન હાઈ સ્પીડ કોરિડોર માટે 937 કરોડ રૂપિયા મંજૂર કર્યા. એના વિશે વાત કરીએ તો એકચ્યુઅલી જે ભુજથી નખત્રાણા રોડ છે ને, 45 કિલોમીટરનો રોડ છે, જે અત્યારે માત્ર 10 મીટર પહોળો છે. એ રોડને 4 લેન હાઈ સ્પીડ કોરિડોર બનાવવો છે. એના માટે 937 કરોડ રૂપિયા અલોકેટ કરવામાં આવેલા છે ગુજરાત સરકાર દ્વારા. હવે આ રોડને 4 લેન હાઈ સ્પીડ કોરિડોર બનાવવાનું કારણ શું છે? કારણ કે આ રોડના માધ્યમથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સ કનેક્ટ થયેલા છે. લાઈક માતાનો મઢ આ રોડના માધ્યમથી કનેક્ટ કરી શકાય છે. આ ઉપરાંત નારાયણ સરોવરને પણ તમે અહીંયાથી આ રોડના માધ્યમથી જઈ શકો તમે. આ ઉપરાંત સફેદ રણ. તો આવા જે ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે, બરાબર ને, ત્યાં લોકોની અવર જવર ખૂબ જ વધતી હોવાના કારણે જે ટ્રાફિક કન્જેશન્સ થાય છે એને ઓછું કરવા માટે 4 લેન હાઈ સ્પીડ કોરિડોર તૈયાર કરવાનો છે 938 કરોડના ખર્ચે, બરાબર ને? ભુજથી નખત્રાણા વચ્ચે 45 કિલોમીટર જે રોડ છે તેની વાત કરવામાં આવે છે. અત્યારે માત્ર 10 મીટર પહોળો છે, બરાબર ને? રાઈટ. તો આ જે ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે તેને કનેક્ટ કરવા માટે, બરાબર ને, આ રોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ઓકે. તો સિમ્પલ ન્યૂઝ હતી, રાઈટ ના? ઓકે. અને આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી આપણા જે મુખ્યમંત્રી શ્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ, એમના દ્વારા એક ગુજરાતનું પ્રથમ શ્રમિક સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. એના વિશે વાત કરીએ. શ્રમિક સુવિધા કેન્દ્ર. હવે એકચ્યુઅલી આ જે શ્રમિક સુવિધા કેન્દ્ર છે ને ફ્રેન્ડ્સ, અહીંયા તમને ખબર હોય તો કે આપણા દેશમાં, આપણા રાજ્યની જો વાત કરું તો જે શ્રમિકો છે એ કામની તલાશમાં અમુક જે કડિયા નાકા હોય ને, કડિયા નાકા, કોઈ પણ શહેરમાં લગભગ 4 થી 5 કડિયા નાકા હોય, ત્યાં ઘણા બધા કડિયાઓ મતલબ શ્રમિકો કામની તલાશમાં ઊભા રહે. પછી ફોર એક્ઝામ્પલ કોઈ લેબર કોન્ટ્રાક્ટર હોય કે કોઈ પણ વ્યક્તિ કે જેને ઘરનું માન સામાન ફોર એક્ઝામ્પલ હેરફેર કરવાનું હોય, તો એ લોકો તેમને ટેમ્પરરી બેઝ ઉપર પૈસા આપીને ત્યાંથી કામ પર બોલાવી લઈ જાય, બરાબર ને? રાઈટ. તો હવે આ જે કડિયાઓ છે, જે કડિયા નાકા પર ઊભા રહેતા હતા કામની તલાશમાં, તેમના માટે આવ્યા શ્રમિક સુવિધા કેન્દ્ર બનાવવામાં આવેલું છે. આ શ્રમિક સુવિધા કેન્દ્રની અંદર આ શ્રમિકોને ખાવાનું પણ મળી રહેશે, બરાબર? આ ઉપરાંત નાસ્તો, ચા, આ ઉપરાંત જે વોશરૂમની ફેસિલિટી અને તેમને ઊભા રહેવા માટે એક પ્રોપર જગ્યા આપવામાં આવશે, બરાબર ને? તો શ્રમિક સુવિધા કેન્દ્ર કે જે એક્સ્ટ્રીમ વેધર કન્ડિશનમાં જે લોકો ફોર એક્ઝામ્પલ ખરા તડકામાં તે રસ્તા પર ઊભા રહે, ખરા વરસાદમાં તે રસ્તા પર ઊભા રહે, તેમને હવે એક પર્ટિક્યુલર શેલ્ટર પ્રોવાઈડ કરવામાં આવશે આ શ્રમિક સુવિધા કેન્દ્રની અંદર, બરાબર ને? તો ગુજરાતનું પ્રથમ શ્રમિક સુવિધા કેન્દ્રનું અત્યારે ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. તમે જોઈ શકો છો અહીંયા ફોટો, રાઈટ. અને આ ઉપરાંત રાજ્યની અંદર ઘણા બધા શ્રમિક સુવિધા કેન્દ્ર બનાવવામાં આવશે અને અમદાવાદમાં એકલા 10 શ્રમિક સુવિધા કેન્દ્ર બનાવવાની વાત કરવામાં આવી રહી છે, બરાબર ને? રાઈટ. તો આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી કચ્છના અંજાર ખાતે વેલ્સપન ગ્રુપના ઇનોવેટિવ ટેક્સટાઇલ ઇન્ટિગ્રેટેડ બેડ લિનન એન્ડ ટેરી આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો આપણા જે મુખ્યમંત્રી શ્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે. તો એકચ્યુઅલમાં આ છે શું ફ્રેન્ડ્સ? ઇન્ટિગ્રેટેડ બેડ લિનન એન્ડ ટેરી આ એક કંપની એસ્ટાબ્લિશ કરવામાં આવી રહી છે કચ્છના અંજાર ખાતે. કઈ કંપની દ્વારા? વેલ્સપન ગ્રુપ દ્વારા. આ કંપનીની ખાસિયત વિશે આપણે વાત કરીએ, બરાબર ને? રાઈટ. ઓકે. તો આ જે શિલાન્યાસ જે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે ફાઉન્ડેશન સ્ટોન રાખવામાં આવેલો છે આ પ્રોજેક્ટનો,
એ પ્રોજેક્ટ એ 18 મહિનાની અંદર કમ્પ્લીટ થઈ જશે અને 18 મહિનામાં વિશ્વની સૌથી મોટી ટુવાલ ઉત્પાદન સુવિધા બનવાની તૈયારીમાં છે. વિશ્વની સૌથી મોટી ટુવાલ મેન્યુફેક્ચરિંગ કંપની બનશે. કોણ બનાવી રહ્યું છે? વેલ્સપન ગ્રુપ, બરાબર ને, રાઈટ. અને એનું હમણાં ફાઉન્ડેશન સ્ટોન રાખવામાં આવ્યો અંજાર ખાતે, બરાબર ને, રાઈટ. અને એકચ્યુઅલમાં આ જે ટુવાલ મેન્યુફેક્ચરિંગ કંપની જે બનાવવામાં આવી રહી છે એ જે ગુજરાતની ટેક્સટાઇલ પોલિસી છે એ પોલિસીના અંડરમાં બનાવવામાં આવી રહી છે, બરાબર ને. આપણે લગભગ 2 લેક્ચર પહેલાં ગુજરાત સ્પેસિફિક લેક્ચર્સની અંદર જ ટેક્સટાઇલ પોલિસી જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા લોન્ચ કરવામાં આવી છે એની વિશે વાત કરેલી હતી. અને એ જ પોલિસીની અંડરમાં આ ટુવાલ મેન્યુફેક્ચરિંગ કંપની વિશ્વની સૌથી મોટી ટુવાલ મેન્યુફેક્ચરિંગ કંપની બનશે અંજારની અંદર, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને, રાઈટ. અને કયા પ્રોજેક્ટનું નામ શું છે? ઇન્ટિગ્રેટેડ બેડ લિનન એન્ડ ટેરિટોવેલ, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને, ઓકે, રાઈટ. હમણાં આપણા શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા દાંતીવાડાના સરદાર કૃષિનગર ખાતેથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ 2024નો પ્રારંભ કરવામાં આવ્યો, બરાબર ને. તો કૃષિ મહોત્સવ એ પણ રવિ સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા. કઈ જગ્યાએથી? દાંતીવાડાના સરદાર કૃષિનગર પાસેથી, બરાબર ને, રાઈટ. હવે જો હું આ કૃષિ મહોત્સવ વિશે વાત કરું તો કૃષિ મહોત્સવ આયોજિત કરીને ખેડૂતોને ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેવી રીતના ખેતી કરવી તેની અંદર માર્ગદર્શન આપવામાં આવે છે. તો દરેક સિઝનમાં, રવિ સિઝનમાં, ખરીફ સિઝનમાં, બરાબર ને, મોન્સૂન સિઝનમાં, આ 3 સિઝનમાં કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. અને આ દરમિયાન ખેડૂતોને એક પર્ટિક્યુલર સિઝનમાં પાક કેવી રીતના તેમની એફિશિયન્સી વધારવી તેના લગતું એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે, સિમ્પલ, બરાબર ને, રાઈટ. અને આ પ્રસંગે, આ કૃષિ મહોત્સવના પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા 12 ખેડૂતોને તેમની અનોખી નવીનતાઓ અને કૃષિ ક્ષેત્રમાં યોગદાન બદલ સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માનિત કરેલા હતા, બરાબર ને. 12 ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા હતા તેમના ઇનોવેશનના કારણે, બરાબર ને, રાઈટ. મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીએ નવીનતમ કૃષિ તકનીકોને પ્રકાશિત કરતી માહિતી પુસ્તિકા બહાર પાડી અને વિવિધ ખેડૂત કેન્દ્રિત યોજનાઓ હેઠળ 11.48 લાખના લાભોનું વિતરણ કરેલું હતું, બરાબર ને. તો જે કૃષિની અંદર જે નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય તેને લગતી પુસ્તિકા બહાર પાડવામાં આવી મુખ્યમંત્રીશ્રી દ્વારા આ પ્રસંગ દરમિયાન. અને વિવિધ ખેડૂત કેન્દ્રિત યોજનાઓ લોન્ચ કરી અને 11.48 લાખના લાભોનું વિતરણ કરવામાં આવ્યું, બરાબર ને, આ મહોત્સવ દરમિયાન, રાઈટ. તો કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું સરદાર કૃષિનગર ખાતેથી. રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ 2024નો આરંભ કરવામાં આવ્યો અહીંયાથી. અને કૃષિ મહોત્સવનો મેઇન પર્પઝ છે ખેડૂતોને ટેકનોલોજી આધારિત આધુનિક ખેતી તરફ માર્ગદર્શન પૂરું પાડવામાં. તે મહત્વની ભૂમિકા ભજવે છે. અને આ ઉપરાંત 12 ખેડૂતોને આ પ્રસંગ દરમિયાન સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા હતા તેમના ઇનોવેશન બદલ. અને 11.48 લાખના લાભનું વિતરણ કરવામાં આવ્યું. ખેડૂત કેન્દ્રિત યોજનાઓ લોન્ચ કરવામાં આવી આ પ્રસંગ દરમિયાન મુખ્યમંત્રીશ્રી દ્વારા, બરાબર ને, ઓકે. તો આઈ થિંક ફ્રેન્ડ્સ આજની તમામ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.